બેન્કિંગ શેર્સના કારણે બજારમાં રહ્યો વેચવાલીનો માહોલ। 550 પોઈન્ટ ઘટ્યો બેંક નિફ્ટી, ત્યાં જ 0.5% ઘટાડા સાથે નિફ્ટીમાં 25,000ના સ્તરની નીચે ક્લોઝિંગ। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી લગભગ 1%ની વેચવાલી। રેર અર્થ મુદ્દા પર આજે પીએમઓમાં મહત્વની બેઠક। ભારતમાં પ્રોડક્શન વધારવા પર વિચાર, વૈકલ્પિક સપ્લાય ચેઇન પર ચર્ચા સંભવ। માઇનિંગ સાથે ભારે ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓની થશે સામેલ। આવતા સપ્તાહથી શરૂ થશે સંસદનું મોન્સૂન સત્ર। શિપિંગ સેક્ટર સાથે જોડાયેલા 3 મહત્વના બિલ પાસ કરવાની તૈયારી। ઇન્કમ ટેક્સમાં ફેરફાર માટે ટેક્સેશન લો એમેન્ડમેન્ટ બિલ પણ એજન્ડામાં સામેલ। વિપક્ષની ઓપરેશન સિંદૂર અને એસઆઈઆર પર સરકારને ઘેરવાની તૈયારી। મોદી સરકારનું ભારતને ગ્લોબલ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું સપનું સંકટમાં। ઇન્ડસ્ટ્રી સંસ્થા આઈસીઈએએ સરકારને લખ્યો પત્ર। કહ્યું, જાણી જોઈને સપ્લાય ચેઇનને ધીમી કરી રહ્યું છે ચીન। સરકાર મામલે હસ્તક્ષેપ કરે અને ચીન સાથે વાત કરે। પહેલગામ હુમલાને લઈને આતંકવાદ સામે ભારતની કૂટનીતિની મોટી જીત। અમેરિકાએ ટીઆરએફને જાહેર કર્યું આતંકી સંગઠન। ટીઆરએફે લીધી હતી પહેલગામ હુમલાની જવાબદારી। અને આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે। 7 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી।